સો ગાઈસ અત્યારે રાતના 11:15 વાગી રહ્યા છે અને જો તમે હજી તો 11:15 પણ નથી થયા, 11:30 પછી વરસાદ ચાલુ થઈ ગયો છે ખતરનાક કડાકા સાથે અને એટલી વીજળી થાય છે ગાઈસ, તમે જોઈ શકો છો. જોરદાર એમ અજવાળું થઈ જતું હોય ને એટલી વીજળી થાય છે ગાઈસ, ખતરનાક. ભારે નુકસાન થયું હશે ને ત્યાં તો ગાઈસ, એટલું બધું એમ ખતરનાક વરસાદ આવ્યો છે વાવાઝોડા સાથે, કડાકા સાથે અને કડા પણ પડ્યા છે ગાઈસ. અહીંયા ખતરનાક. મને ના છૂટકે બારી ખોલીને વિડીયો બનાવવાની ટ્રાય કરી છે, તો તમે જોઈ શકો છો. અત્યારે મને બહુ બીક લાગતી હતી પણ તો બી મને ટ્રાય કરી છે કે ગમે તે રીતે બારી ખોલીને વિડીયો બનાવો છે. આમ બહાર નીકળવાની ટ્રાય કરું પણ યાર મારી તો ફાટે પણ છે બહુ. જોરદાર વરસાદ ચાલુ છે ગાઈસ અત્યારે, તો તમને અવાજ તો આવી જ રહ્યો હશે ગાઈસ. આજે તો અમારે જાંબુનું ઝાડ છે ને, તો એ જાંબુ પર એટલા બધા જાંબુડા પાક્યા હતા ને ગાઈસ, એ બધા ગળી ગયા છે, હાવ ગળી ગયા છે બધા, સાવ ગળી ગયા છે. ચલો આ વ્લોગ આપણે કાલે સવારમાં સ્ટાર્ટ કરી જ દઈશું. અને ઘણા લોકોને તો ગાયો ભેંસો પણ ખેતરમાં જ છે ગાઈસ, આજુબાજુ જો તમે હજી ખેતરમાં મને દેખાય છે, અહીંયાથી લાઇટ પડે છે ને એટલી વીજળી પડે છે ને, તો ગાયો ભેંસો પણ દેખાય છે ખેતરોમાં હજી તો. એટલે ઘણા લોકોને ગાયો ભેંસો ખેતરમાંથી ઘરે પણ નથી લઈ જવા મળ્યું, એટલો અચાનક વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ, ખતરનાક.